વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસમાં ત્યાંના રહીશોની મંજૂરી વગર સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, જેમાં મસમોટા બિલો આવવાની ફરિયાદોના પગલે આજરોજ વગર મંજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢીને ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદ્રા ખાતે આવેલ ડીજીવીસીએલની કચેરીએ સુડા આવાસના લોકો અને સાથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને મનીષાબેન કુકડિયા સાથે વિરોધ પ્રદર્શન કરી માંગ કરી। વેસુ વિસ્તારમાં રહેતા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો નહીં લગાવ્યા, પણ આ ગરીબોના આવાસમાં સ્માર્ટ મીટરો લગાવીને શું સાબિત કરવા માંગો છો? જે કચેરીએ અમે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છીએ, કચેરીમાં પણ સ્માર્ટ મીટરો નથી લાગેલા, ત્યારે જનતાના ઘરે શા માટે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે? અહીં વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ કરવામાં આવી છે। જો એવું કરીને લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરાવવા આવવાની ફરજ પણ પડી શકે છે। રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે તમામ લોકો જૂઠા તો નહીં જ હોય, તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા એ મીટર લગાવવાની રજૂઆત કરી હતી। જ્યારે લોકો ડીજીવીસીએલના અધિકારી પાસે વગર મંજૂરીએ સ્માર્ટ મીટરો લગાવ્યા અને કેટલા સમય માટે મીટરો કાઢશો તેવા સવાલો કર્યા, ત્યારે કોઈ જવાબ તેમને ન મળતા જવાબની માંગ સાથે ત્યાં ધરણા પર બેસી જતા પોલીસ દ્વારા આગળ કરીને અટકાયત કરવામાં આવી હતી। જે સ્માર્ટ મીટર કોઈ નેતાઓના ઘરે લગાવ્યા નથી, એ સામાન્ય જનતાના ઘરે લગાવીને સરકાર સાબિત શું કરવા માંગે છે? આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા આવ્યા છે, કરતા રહીશું અને ભવિષ્યમાં જો હજુ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો કાર્યવાહી ચાલુ કરવામાં આવશે અને રસ્તા પર ઉતરીને સ્માર્ટ મીટર માટે આંદોલન કરવામાં આવશે, એવું પાયલ સાકરિયાએ જણાવ્યું હતું। જી, આજે હું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા કુંદનબેન અને મનીષાબેન પણ છે। અને આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે, કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશને, કોઈ પણ પૂછવામાં નથી આવ્યું સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ, વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે। તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ। મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે, જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે। એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે, કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા? કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા? કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા? અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યાએ ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહીંયા પણ સ્માર્ટ મીટર નથી, તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે? તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીવીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ, રજૂઆત કરવા માટે આવ્યા છીએ। તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ। જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે। આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે। અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે 300 યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો। સ્માર્ટ સિસ્ટમ બનાવો, સ્માર્ટ આરોગ્ય અને સારી શાળાઓ બનાવો। સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો।